श्री रामचंद्र भगवान की, श्री कृष्ण कन्हैया लाल की, श्री हनुमान जी महाराज। बहुत अच्छे। आओ આજના માનસ સત્સંગમાં હર શનિવારે આપણે મનની મનોકામનાઓ લઈ અને આપણે હનુમાનજીના ચરણોમાં શીશ નમાવી અને ભગવાનને વંદના કરી અને માંગીએ છીએ કે પ્રભુ કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી। વાલા ભક્તો, કલિકાલ કલયુગના રાજા ધીરાજ કેસરી નંદન હનુમાનજી છે। ભગવાન વિષ્ણુ એક યુગ પૂરતા, ભગવાન રામ એક યુગ પૂરતા, ભગવાન કૃષ્ણ એક યુગ પૂરતા। એમાં હવે આ કલયુગ અને કલયુગનો રાજા કોણ? તો કે રાજા ધીરાજ કેસરી નંદન હનુમાનજી મહારાજ। આ હનુમાનજી મહારાજના ચરણોમાં જે જે શીશ નમાવે, કવનસો કાજ, કોઈ પણ કામ કઠિન આ જગમાં કઠણમાં કઠણ કામ એ હનુમાનજીના ચરણોમાં મન કર્મ વચન ધ્યાન જો લાવે, મન કર્મ વચન, ક્યાં બોલા? મન કર્મ વચન ધ્યાન જો લાવે। મન લઈ આવો, કર્મ કરો, વચન હું આપના ચરણોમાં નિરંતર આવીશ, નિરંતર આવીશ, નિરંતર આવીશ। એટલે કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી। હાકલ પાડો અને મારો હનુમાનજી હાજરા હાજુર થઈ જાય એવી આ દિવ્ય મૂર્તિ છે। હાકલ ખાલી એક હકોટો કરો એટલે હાજર છે। હનુમાન હાજરા હાજુર, બાપુ આ બેઠો કટારિયામાં। એ લોકોના દુખડા થાય દૂર, આ બાપુ આ બેઠો કટારિયામાં। રોતા રોતા આવે અને હસતા હસતા અહીંયાથી જાય છે। એવું આ ધામ એટલે હનુમાન ધામ। અહીંયા રોજ હજારો ભક્તો આવે, દર્શન કરે, ભગવાન કને કાંઈ ને કાંઈ માંગે, પરમાત્માની કૃપાથી એના બધી જ મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય। એવું આ ધામ અને કળિયુગનો રાજા હનુમાનજી છે। અને વાલા ભક્તો, હવે જો આવનારા 2025ના 81ના વર્ષમાં સુખી થવું હોય ને, તો આવનારું આ વર્ષ છે ને શનિવારથી શરૂઆત થાય છે। શનિ થાપે કોઈ નવું થાપે। શનિ જ્યારે વર્ષ થપાતું હોય ત્યારે પીડાકારક હોય એમ કહેતા હોય છે ઘણા બધા, પણ જે લોકો હનુમાનજીની ભક્તિ કરશે, હનુમાન ચાલીસાના પાઠ કરશે, હનુમાનજીની જે નજીક રહેશે, એનું કાંઈ વાળ વાંકો નહીં થાય। શનિ ભગવાન વચને બંધાયેલા છે હનુમાનજીને કે હનુમાનજી તમારી જે ભક્તિ કરશે, તમારી જે પૂજા કરશે, એના ઉપર મારી અમી દ્રષ્ટિ રહેશે, ક્યારેય મારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય। એવા વચને બંધાણા છે હનુમાનજી સાથે શનિ ભગવાન। અને આપણે દૂર દૂરથી અહીંયા ભક્તો આવે છે અને દાદાના ચરણોમાં શીશ નમાવે છે, અને શીશ નમાવતાની સાથે જ મારો હનુમાનજીને આશીર્વાદ આપે છે, જાઓ તમારું કલ્યાણ થાવ। ભગવાન હનુમાનજી મહારાજ ચિરંજીવી છે। અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમંચ વિભીક્ષણમ, કૃપા પરશુરામસ્ય સપ્તેત ચિરંજીવીના। 7 આ ચિરંજીવીઓ છે, એમાં હનુમાનજી ચિરંજીવી છે। અને હેલામાં હેલી ભક્તિ હોય ને તો હનુમાનજીની, કાંઈ ના આવડે કાંઈ નહીં, શ્રી રામ નામની તમે ધૂન બોલાવી દીધું તો હનુમાનજી રાજી થઈ જાય।
હનુમાન ચાલીસા આખી આવડે કરો તોય હનુમાનજી રાજી થઈ જાય. ખાલી બસ એની સામે તમે આવી અને આંખમાંથી હૈયાના ભાવથી કરો હાકોટો અને બે આહુડા પાડી લ્યો તોય મારો હનુમાનજી તરત જ રીઝી જાય એવો દેવ છે હનુમાનજી. અને બેનોથી ઝપાટે રીઝે હનુમાનજી. ઘણા બધા એમ કે બેનોથી હનુમાન ચાલીસા ન થાય, બેનોથી હનુમાનજીની ભક્તિ ન થાય. આ હાવ ખોટી વાત છે. વિશ્વવંદન્ય પૂજ્ય મોરારી બાપુ 1981 ની કથામાં આ વાતનો એમણે ખુલાસો કર્યો છે કે મારો હનુમાનજી તો અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ છે. આ મારા હનુમાનજી કને સ્ત્રી કે પુરુષનો ક્યારેય ભેદ નથી. આલો હનુમાનજી એની તો અમી દ્રષ્ટિ છે. બેનો પૂજા થાય, હનુમાન ચાલીસાના પાઠ થાય અને બેનોનું કામ હનુમાનજી જલ્દી કરે. કેમ તો કે જન્મતા વેત જ મા અંજની કોણ હતા? સ્ત્રી હતા. અને મા અંજનીના આંખમાંથી આંસુ પડ્યા. હનુમાનજીએ જન્મતા વેત જ જો બોલ્યો ને તો એ પેલો બાળક છે હનુમાનજી. બાકી કોઈ જન્મતા વેત નતા બોલ્યા. બધા રોયા હતા. રામ અવતર્યા તો રોયા, કૃષ્ણએ તો ચૂપાચૂપ કીધું, રોયા નહીં. એને ખબર હતી કે જો રોવાશો તો હમણાં ઓલા બધા જાગશે, એટલે એ બધાને માયા બંધ હંકેલી લીધી. એને રડવું આવતું તો એ રડાય નહીં. પછી યાદ આવ્યું નહીં કાનો કે રડાય નહીં, કેમ લીલા કરવાની બાકી છે. અને હનુમાનજી તો તરત જ બોલ્યા કે માં, દીકરાનો જન્મ થાય એટલે માને એક હરખ આવે તો માને હરખ હોવો જોઈએ. તું રોષ કેમ? કાંઈ નથી બેટા, એ કે આ મારા હરખના આંસુ છે. માં, હું વિજ્ઞાન અને જ્ઞાનનો જાણવા વાળો છું, જ્ઞાની નામ અગ્રગણ્યમ છું. માં, દુઃખનું આહુડું છે તારું, એનું ગરમ લાગે. સુખનું આહુડું ટીપું પડી જાય હરખનું, એ ઠંડુ હોય. માં, આ તારા વેદનાના આંસુ છે. અને ત્યારે માં અંજની કહે છે કે બેટા કાંઈ નથી, પણ વાત એટલી છે કે મને ઋષિ મુનિઓનો શ્રાપ છે કે જ્યારે સૂર્ય ઉદય થશે એટલે તારો દીકરો નહીં હોય. એ કે માં, એ તો સામાન્ય વાત છે. અને એમ કહેવાય છે કે જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલો મધુર ફલ જાનું. સીધો જ એમણે તરત જ મોઢામાં ગ્રહી લીધો. તરત જ 20 મિનિટ. હવે સૂર્યની ગતિ રોકાઈ ગઈ. સૂર્યની ગતિ રોકાઈ, દિવસ ઉગે નહીં. ઋષિમુનિઓ વિચાર કરવા માંડી કે આ શું? બ્રહ્માદી દેવતાઓ વિચાર કરવા માંડ્યા આ શું? સત્રાચર જગતના જીવ મૂંઝાવા માંડ્યા સૂર્ય વગર કે આ શું? હવા રોકાઈ ગઈ, વાયુ રોકાઈ ગઈ, આ શું થયું? વિચાર કરો, કાલ અહીંયા આપણે કેટલા હાજર હતા? ખાલી એક જ હનુમાન મંદિર તરફથી એક વંટોળિયું કરતું આવ્યું, કેવા બધા ભાગ્યા. એક જ ખાલી સેકન્ડમાં કરતું કેવું દ્રશ્ય કેવું હતું? કાંઈ ખબર હતી? બધા શાંતિથી ઉતારા, ઓછી તાનું આમ. એટલે જો સ્ત્રીની વાત મારો હનુમાનજી તરત સાંભળે છે. ઘણા બધા ખોટી એમ કે હનુમાનજીની ભક્તિ બહેનોથી ન થાય, હનુમાનજીને આમ આગળ હાથ પગે લાગી આમ રાખી ન લગાય. આ બધી ખોટી વાતો છે, વાહિયાત વાતો છે. હનુમાનજીને તો દંડવત કરાય કે હે બાપા, અમે તો તમારા શરણે છીએ, અમે તો તારા બાળક છીએ. અને હનુમાનજી તમે બાળક બની જાવ ને એટલે હનુમાનજી તરત જ બધા કામ કરી દે. હું બીજા ધોરણમાં ભણતો હતો ને, બીજા ધોરણમાં, ત્યારથી મને હનુમાનજી હૃદયમાં છે. એક મહાત્મા અમારા ગામમાં, ખાખી મહાત્મા આયા કે તમને બીક લાગતી હોય ને તો હનુમાન ચાલીસાના પાઠ કરજો. એટલે બીજા ધોરણમાં તો આપણે બિયાતા જ હોય. અને એમાંય પાછા રાત્રે અમારા બાપુ જેમ કે જાઓ ગાયો હાટું ચરો લેતા આવો, ગાયો બાંધી આવો. હવે અમારા ઘરથી વાડો થોડોક દૂર, અને રાત્રે 8 વાગ્યા વાહે અંધારું થઈ જાય, શિયાળો હોય એટલે પછી બીક લાગે આમથી કાંક થશે કે આમથી. અને એ સમય તો પાછો જમાનો ભૂતનો જ હતો, મને તેવું લાગે. લાઈટું નથી લ્યો. અને ત્યારે પછી એમ થાય કે આ બાપુ અત્યારે કેમ કામ ચિંતા હશે? હવે પિતાજીની આજ્ઞા એટલે કરવી પડે. અને ત્યારે ખાખી મહાત્માએ કહ્યું જો હનુમાન ચાલીસાના હનુમાનજીને યાદ કરો તો તમારી બાજુમાં ભૂત પ્રેત આવે નહીં. અને ત્યારથી આપણે હનુમાન ચાલીસા બીકમાં ચાલી અત્યારે મોજથી કરીએ છીએ.